વર્ષ 2026નો ફેબ્રુઆરી મહિનો તમારા માટે કેવો રહેશે? વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રહોનો કેવો પ્રભાવ જોવા મળશે? આવો વિગતવાર ચર્ચા કરીએ ફેબ્રુઆરી 2026ના માસિક રાશિફળની. આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મકર, કુંભ તથા મીન રાશિના જાતકોની. તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, નિયમિત જ્યોતિષ માર્ગદર્શનના વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. જ્યોતિષને લગતા સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો. મિત્રો, સર્વપ્રથમ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર. તો આ મહિને સૂર્ય 13 ફેબ્રુઆરીથી કુંભ રાશિમાં ગોચર કરશે, તો 6 ફેબ્રુઆરીથી શુક્ર પણ કુંભ રાશિમાં પ્રવેશ કરી જશે. આ મહિને બુધ 3 ફેબ્રુઆરીથી કુંભ રાશિમાં ગોચર શરૂ કરવાના છે, તો મંગળ 23 ફેબ્રુઆરીથી કુંભ રાશિમાં ગોચર કરશે. તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર જીવનના વિભિન્ન ક્ષેત્રો જેમ કે વ્યાપાર, નોકરી, વ્યવસાય, આર્થિક સ્થિતિ, પ્રેમ, પરિવાર, દાંપત્ય જીવન, શિક્ષા, સ્વાસ્થ્ય આ બધાની દ્રષ્ટિએ તમારા માટે કેવા રહેશે અને ફેબ્રુઆરી મહિનામાં તમારા માટે કેવી થઈ શકે છે સ્થિતિનું નિર્માણ, આવો વિગતવાર જાણી લઈએ. શરૂઆત કરીશું આપણા વિડીયોમાં જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિથી. મકર રાશિના જન્મેલા લોકો માટે આ મહિનો ખૂબ જ અનુકૂળ રહેશે નહીં. મહિનાની શરૂઆતમાં જ સૂર્ય, મંગળ જેવા અગ્નિ ગ્રહો તમારા પહેલા ભાવમાં, 2 સૌમ્ય ગ્રહો બુધ અને શુક્રની સાથે રહેશે, જેના કારણે તમારો ગુસ્સો વધશે અને તમે નાની નાની બાબતોમાં ગુસ્સો દર્શાવશો. રાહુ બીજા ભાવમાં, શનિ ત્રીજા ભાવમાં, ગુરુ છઠ્ઠા ભાવમાં અને કેતુ 8મા ભાવમાં આખા મહિના દરમિયાન વિરાજમાન રહેશે. કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો આ મહિનો ઠીકઠાક રહેવાની શક્યતા છે. વિદ્યાર્થીઓની વાત કરીએ તો આ મહિને તમારા માટે અનુકૂળ પરિણામો લાવશે. 5મા ઘરના સ્વામી શુક્ર મહિનાની શરૂઆતમાં પહેલા ભાવમાં અને પછી બીજા ભાવમાં રહેશે. આ મહિનો પરિવારમાં અશાંતિથી ભરેલો રહેશે. 4થા ભાવના સ્વામી મંગળ મહિનાની શરૂઆતમાં સૂર્ય, બુધ અને શુક્રની સાથે પહેલા ભાવમાં વિરાજમાન છે. જો તમે પ્રેમ સંબંધોમાં છો તો આ મહિનો તમારા માટે અનુકૂળ રહેશે. 5મા ભાવના સ્વામી શુક્ર મહિનાની શરૂઆતમાં બુધ, સૂર્ય અને મંગળની સાથે પહેલા ભાવમાં વિરાજમાન છે અને 6થા ભાવથી તમારા બીજા ભાવમાં આવવાના છે. પ્રેમ સંબંધિત બાબતોમાં તમને ખુશીઓ મળશે. તમારી આર્થિક સ્થિતિ જોતા મહિનાની શરૂઆત થોડી નબળી રહેવાની સંભાવના છે. 12મા ભાવમાં વક્રી ગુરુના પ્રભાવને કારણે તમારા ખર્ચમાં વધારો થતો રહેશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો આ મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહેશે. મહિનાની શરૂઆતમાં 4 ગ્રહો તમારી રાશિ ઉપર પ્રભાવ પાડશે. વધુમાં 6થા ભાવમાં વક્રી ગુરુ અને 8મા ભાવમાં કેતુના પ્રભાવને કારણે તમારું સ્વાસ્થ્ય થોડું આ મહિને બગડી શકે છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, 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 કુંભ રાશિની. કુંભ રાશિના લોકો માટે મહિનાની શરૂઆત થોડી કમજોર રહેવાની સંભાવના છે, કારણ કે મહિનાની શરૂઆતમાં સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર જેવા 4 ગ્રહો તમારા 12મા ભાવમાં અને વક્રી ગુરુ 5મા ભાવમાં, કેતુ 7મા ભાવમાં વિરાજમાન રહેશે. માસિક રાશિફળ અનુસાર જોઈએ તો કારકિર્દીના દ્રષ્ટિકોણથી આ મહિનો તમારા માટે ભાગદોડથી ભરેલો રહેવાની સંભાવના દેખાઈ રહી છે. જો વિદ્યાર્થીઓની વાત કરીએ તો તમારા માટે ઉમ્મીદની કિરણ જોવા મળી રહી છે અને આખો મહિનો તમને સફળતા આપતો દેખાઈ રહ્યો છે. આ મહિનો પારિવારિક રીતે ઠીકઠાક રહેવાની સંભાવના છે. બીજા ભાવના સ્વામી ગુરુ મહારાજ વક્રી અવસ્થામાં તમારા 5મા ભાવમાં વિરાજમાન રહેશે અને બીજા ભાવમાં શનિ આખો મહિનો વિરાજમાન રહેવાના છે, જેની ત્રીજી દ્રષ્ટિ તમારા 4થા સ્થાન ઉપર રહેશે. જો તમારા પ્રેમ સંબંધોની વાત કરીએ તો એમના માટે આખો મહિનો અનુકૂળ રહેવાની સંભાવના છે. જો તમારી આર્થિક સ્થિતિને જોવામાં આવે તો આ મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહેવાનો છે. મહિનાની શરૂઆતમાં સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર આ ગ્રહો તમારા 12મા ભાવમાં વિરાજમાન રહેશે, જેનાથી તમારા ખર્ચમાં વધારો જોવા મળશે. આ મહિનો આરોગ્યના દ્રષ્ટિકોણથી શરૂઆતમાં થોડો કમજોર લાગી રહ્યો છે. તમારી રાશિના સ્વામી શનિ આખો મહિનો બીજા ભાવમાં વિરાજમાન રહી અને સારી સ્થિતિમાં છે. અંતમાં વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ, મીન રાશિની. મીન રાશિના જાતકો માટે આ મહિનો મિશ્ર ફળદાયી રહેશે. રાહુ તમારા 12મા ભાવમાં રહેશે અને શનિ આખો મહિનો તમારી રાશિમાં રહેશે. કેતુ 6થા ભાવમાં રહેશે અને ગુરુ વક્રી મહિના દરમિયાન 4થા ભાવમાં રહેશે. મહિનાની શરૂઆતમાં બુધ, શુક્ર, સૂર્ય અને મંગળ તમારા 11મા ભાવમાં રહેશે. કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો આ મહિનો તમારા માટે સારો રહેવાની શક્યતા છે. 10મા ભાવના સ્વામી ગુરુ આખા મહિના દરમિયાન 4થા ભાવમાં વક્રી રહેશે, જે 10મા ભાવની દેખરેખ રાખશે, જે તમારા માટે સારું રહેશે.
વિદ્યાર્થીઓની વાત કરીએ તો મહિનાની શરૂઆતમાં તમારી રાહ જોવામાં ઘણા પડકારો આવશે, કારણ કે પાંચમું ભાવ એક સાથે 4 ગ્રહોથી પ્રભાવિત થશે. આ મહિનો પારિવારિક દૃષ્ટિકોણથી સારો રહેવાની શક્યતા છે, કારણ કે વક્રી ગુરુ ચોથા ભાવમાં વિરાજમાન રહેશે. પ્રેમ સંબંધોની વાત કરીએ તો આ મહિનો તમારી હોળી આમ તેમ હલતી જણાઈ રહી છે. તમારી નાણાકીય સ્થિતિ ઉપર દ્રષ્ટિ કરીએ તો મહિનાની શરૂઆત તમારી નાણાકીય પરિસ્થિતિ માટે ખૂબ જ અનુકૂળ સાબિત થશે, કારણ કે મહિનાની શરૂઆતમાં 4 ગ્રહો સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર તમારા 11મા ભાવમાં રહી અને તમારી આવકમાં વધારો કરાવશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ મહિનો થોડો નબળો લાગે છે. મહિનાની શરૂઆતમાં 11મા ભાવમાં 4 ગ્રહોની ઉપસ્થિતિ તમારા સ્વાસ્થ્યને મજબૂત બનાવશે. તો મકર, કુંભ તથા મીન રાશિના જાતકો, વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર ફેબ્રુઆરી મહિનાનું ગ્રહ ગોચર તમારા માટે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં કંઈક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય શું છે, તમારા મંતવ્ય શું છે, કોમેન્ટમાં અવશ્ય જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.